જય પશુપાલક, જય ગૌ માતા. મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું સાબર ડેરી દ્વારા આયોજિત ટેન્શન શિબિરનો પેરેગ્રાફ બીજો. હવે એમાં બીજા પેરેગ્રાફમાં સાબર ડેરીના સત્તામંડળનું એવું કહેવું છે કે મંડળીઓનું આધુનિકરણ એમને શિબિરના મુદ્દામાં લીધેલું છે. હવે હું એવું કહેવા માગું છું કે મંડળીઓનું આધુનિકરણ સાબર ડેરીએ ક્લસ્ટર બનાવી કરેલું. તમે જેને ક્લસ્ટર બનાવ્યા છે, જે મંડળીએ, એ મંડળીના ચેરમેન સેક્રેટરીને તમે પૂછજો કે ક્લસ્ટર બનાવ્યા પછી એમને ઠીક છે કમાયા પણ હશે, પણ જે રોકાણ કર્યું હતું ક્લસ્ટર બનાવી, એ ક્લસ્ટર સાબર ડેરી દ્વારા બંધ કરી દેવામાં આવે. બંધ કરીને જે તે પોઈન્ટનું ડાયરેક્ટ દૂધ લીધું. હવે એ ક્લસ્ટર બનાવીને જે કાંઈ રોકાણ કરેલું, એમને બીએમસીયુના ટોકા બનાવ્યા, ટોકા પાછળ ખર્ચ કેટલો કર્યો, એમને સ્ટાફ કેટલો હતો, સ્ટાફનો ખર્ચો કેટલો, આ બધું કર્યા પછી આજે એ ક્લસ્ટર બંધ કરી દીધા. હવે એ મંડળીઓને નુકસાન કેટલું છે એ જરા તમે પૂછજો. એ આમનું એક આધુનિકરણ હતું. હવે નંબર 2માં આધુનિકરણમાં અમૂલ પાર્લર લઈને આવ્યા છે. સારું છે, આપણે ના નથી કહેતા. ઘણા લોકોને એમ થાય છે કે ભાઈ આપણે ખોટો વિરોધ કરીએ છીએ, પરંતુ એ સ્થાનિક દૂધ મંડળીઓને અને સભાસદોને તો ઠીક છે, બેનિફિટ મળશે કદાચ અમૂલની પ્રોડક્ટ ખરીદીનો, પણ એની સામે મંડળીઓને શું બેનિફિટ આપવું છીએ? એટલું વેચાણ છે કે નહીં? આ બધું જોઈને દરેક મંડળીવાળા મિત્રો આગળ વધજો, નહીં તો મંડળીમાં સ્થાનિક નુકસાન જશે. અને તમને લાગતું હોય તો તમે કરી શકો છો, બેનિફિટ પણ છે, પણ એ તમારા એરિયા પ્રમાણે અને તમારા વેચાણ પ્રમાણે હોય છે. હવે ત્રીજું, મિલ્ક એનેલાઇઝર માટે આપણે આગળ પણ વિડીયો બનાવ્યા હતા, અને જેટલા વિડીયોમાં મેં બનાવેલા છે એમાં ઘણી બધી મંડળીઓવાળાનું એવું કહેવું છે કે ભાઈ અમારી મંડળીમાં ફાયદો છે, એવું પણ કહે છે. હા, એવું નથી કે હું કહું એટલે નુકસાન જ થઈ જાય, એવું પણ નથી, બરાબર, પણ ફાયદો છે. આપણે માનીએ છીએ કે ચલો ઘણી મંડળીને ફાયદો છે, અને ઘણા ગ્રાહકો એવી પણ બૂમો પાડે છે કે અમને નુકસાન છે. હવે મશીન આધુનિકરણ, જે ટેકનોલોજી આવે એ પ્રમાણે આપણને એડવાન્સ પણ થવું જોઈએ, અને એમાં આધુનિકરણમાં જવું પણ જોઈએ, આપણે પણ માનીએ છીએ. પણ આપણો વિરોધ મશીન લગાવવું નથી, પણ આ મશીન કેવું છે? સ્માર્ટ મીટર જેવું છે. મેં તમને પહેલાં કીધું હતું, સ્માર્ટ મીટર એટલે કેવું? હાલ તમને ફાયદો દેખાય છે. હવે આપણા ઈડર તાલુકાની 2 દૂધ મંડળી બંધ થઈ ગઈ, એક પૃથ્વીપુરા મંડળી ને એક સદાતપુરા મંડળી. હવે હું કોઈને ગેરમાર્ગે દોરવા નથી માગતો અને કોઈને ભરમાવા નથી માગતો. બાકી તમે ગામમાં જઈને તમે સત્ય હકીકત શું છે એની તપાસ કરજો. હવે ત્યાં આગળ એમને મિલ્ક એનેલાઇઝર લગાવ્યું હતું, નહોતું લગાવ્યું એવું નહીં. ગ્રાહકો દૂધ ભરાવતા બંધ થઈ ગયા. સાચા ગ્રાહકો જે હતા ને, હા, જે પાણી વેરીને આવતા હતા એ તો ભલે બંધ થઈ જાય, એ એમના વાંકે પાણી વેરીને એ પણ ચીટિંગ કરતા હતા, એટલે એ લોકો માટે તો મિલ્ક એનેલાઇઝર હોવું જ જોઈએ. પણ જે ગ્રાહકો સાચા છે, જે સાચું દૂધ ભરાવે છે, એ લોકોને પણ નુકસાન થવા માંડ્યું. એક દોરો એસએનએફ ડાઉન થઈ જાય તો ગાયનું દૂધ તો સીધું સમજી લો કે તમારું 3 ફેટનું 28 રૂપિયા 32 પૈસાનું દૂધ છે, 8 એસએનએફ ગાયનું. એ જ દૂધ જો 7-9 થઈ જાય તો 7 રૂપિયા 60 પૈસામાં દૂધ જાય તમારું. હવે એક દોરો એસએનએફ ડાઉન થાય તો આ ભાવે દૂધ પશુપાલકોને પોસાય? સાહેબ, આ ભાવમાં સાબર ડેરીએ આ પ્રાઇસ લિસ્ટ, આ જે કોઠો છે એમાં ફેરફાર કરવાનો છે. આપણને વિરોધ એટલા માટે છે મશીનનો બીજો વિરોધ નથી. આધુનિકરણ હોવું જોઈએ, મશીન પણ હોવું જોઈએ, પણ જે એમનો કોઠો છે ભાવનો, એનો આપણને વિરોધ છે. એટલા માટે આપણે મશીનનો વિરોધ કરીએ છીએ. આ જે ભાવ છે, આ જ રીતે ભેંસમાં પણ આ જ છે. મેં તમને પહેલાં પણ સમજાવ્યું હતું કે ભેંસમાં પણ આ લોકો જે ભાવ જે નક્કી કર્યો છે કે એમાં જે છે, સમજી લો કે 5 ફેટ છે, તો 5 ફેટમાં એ લોકો ભાવ આપે છે 8-5 એસએનએફ હોય અને 5 ફેટ હોય તો 40 રૂપિયા અને 56 પૈસા દૂધનો ભાવ છે, અને એ જ ભાવ 8-4 એસએનએફ થઈ ગયો તો 10 રૂપિયા અને 67 પૈસા. આવા યોગ્ય છે?
સાહેબ, દરેક પશુપાલકોના હિત માટે દરેક ગામની સ્થાનિક દૂધ મંડળીએ સાબર ડેરીને નિવેદન કરવું જોઈએ કે ભાઈ મશીન લગાવો તો ભલે લગાવો, પણ જે મશીનમાં જે ભાવનો કોઠો છે એનો અમલ એ ભાવથી ન કરો. તમે ભાવના જેમ સ્ટેપ આજ સુધી જે સ્ટેન્ડ હતા, આમ તો જુઓ એસએનએફ આજ સુધી હતા જ નહીં. નંબર 1, એસએનએફનું નવું આ લોકોએ તૂત ઊભું કર્યું. ચલો કર્યું તો પાણી લોકો રેડ્યું છે તો કદાચ પાણીના હિસાબે કર્યું હશે, પણ જે સાબર ડેરીવાળા જે સત્તામંડળ જે કર્યું છે એમની જે અંગત દૂધ મંડળીઓમાં એ ચેરમેન છે એના કરતાં તો આપણે એટલું ખોટું નથી કરતા. હવે હું સ્પષ્ટીકરણ બહુ કરવા નથી માગતો, બાકી એ લોકો જે ખોટું કરી રહ્યા છે ને એટલું ખોટું આપણી મંડળીમાં આપણા સ્થાનિક સેક્રેટરી શ્રીઓ નથી કરતા. અને એમની એક મંડળીનો હું આગળના વિડીયોમાં હજુ પણ તમને આધાર પુરાવા સાથે બતાવીશ. તમે એક વિડીયો જોજો. હું સ્પષ્ટીકરણ હું કરીશ આનું કે સત્ય હકીકત શું છે. હવે આ વસ્તુમાં આધુનિકરણમાં આપણે મિલ્ક એનાલાઇઝર ચલો લગાવ્યું, આપણે ધારો કે આધુનિકરણ સાથે કદાચ એમને કીધું ને લગાવ્યું, પણ લગાવ્યા પછી તમે સાબર ડેરીને એક જ સવાલ કરજો. લગાવ્યા પછી ચલો જેને ઈચ્છા હોય લગાવજો, મારે કંઈ રોકવાથી કોઈ રોકાવાના નથી, અને હું કહીશ કે સારું છે તો કંઈ લગાવી દેવાના નથી. પણ મારો સવાલ એક જ છે કે ભાવમાં પહેલો એને ભાવમાં ફેરફાર કરે, પોઈન્ટ વાઇઝ જે છે એ આપણને દરેકને મળવો જોઈએ. જેનું સાચું દૂધ છે પાણી વગરનું એને, પાણીવાળું તો ભલે ને બંધ થઈ જાય, અને પાણી વેરતા હોય એમને આ સજા મળવી જ જોઈએ. હવે જે વસ્તુ થાય છે એટલે જે મશીન લગાવ્યા પછી હું તમને કહું છું કે મશીન લગાવ્યા પછી તો તમે ધારો કે તમારા 100 ગ્રાહક છે, હવે એક પણ ગ્રાહકનું દૂધ તમારું 85 એસએનએફથી નીચે નથી, બધાનું જ ઉપર છે સમજી લો. ફેટ પણ રેગ્યુલર છે, તો પછી સાબર ડેરીમાં એસએનએફ અને ફેટ તમારો બરાબર હોવો જોઈએ કે નહીં સ્થાનિક દૂધ મંડળીનો? છતાં પણ નથી એવી મંડળીઓ છે આપણી પાસે. એટલે એ જ કહેવા માગું છું કે મિલ્ક એનાલાઇઝર લગાવ્યા પછી સાબર ડેરીને તમે એક શરત કરજો કે અમારી મંડળીમાં અમે ખરીદી જો એસએનએફ અને ફેટ પ્રમાણે રેગ્યુલર કરતા હોય, જેનું હલકું દૂધ છે એને પાછા કાઢતા હોય, જેનો ફેટ ઓછો હોય એને પણ પાછા કાઢતા હોય, તો તમારો જનરલ ફેટ સાબર ડેરીમાં ડાઉન ના થવું જોઈએ. અને છતાં પણ ડાઉન થશે, વર્ષમાં 10 થી 15 વખત ડાઉન થશે. એટલે દર મહિને એક વખત એવરેજ પકડી લો. જ્યારે એમને લાગશે અને તમે આની ફરિયાદ નહીં કરો તો આ લોકો ડાઉન ફેટ કરીને અને તમને નુકસાન આપશે, અને જો તમે ફરિયાદ કરશો તો પાછો સુધારો પણ કરશે. એટલે આમાં જે મંડળીઓ નાની છે જે બોલતી નથી એ મંડળીઓનું નુકસાન છે ને એવી કેટલીય મંડળીઓ આપણને ફરિયાદ કરી કે ભાઈ મને 50,000નું નુકસાન આપ્યું, મને 1 લાખનું નુકસાન આપ્યું. જેને રજૂઆત કરી અને નિવેદન કર્યું કડક રાઇટિંગમાં, એ લોકોને આમને પૈસા પાછા આપ્યા. અને જે બિચારા નાની નાની મંડળીઓવાળા છે બોલ્યા નહીં, એ લોકોને પૈસા પાછા આપ્યા નહીં. એ લોકો બજારમાંથી રૂપિયા લે છે વ્યાજે. એવી મંડળીઓ છે, હું બતાવું. કાં તો ચેરમેન પોતે પૈસા નાખ્યા છે મંડળીનો કર્મચારીઓનો પગાર કરવા માટે. એટલે આવી પરિસ્થિતિ ઘણી મંડળીઓની છે. એટલે દરેક મંડળીના આધુનિકરણમાં ભલે આધુનિકરણ થાય, મિલ્ક એનાલાઇઝર લાગે, એનાથી આપણને કોઈ ફરક મને તો નથી પડવાનો, પણ જે લોકોને નુકસાન છે અને જેનો ફાયદો છે એ જરાક ધ્યાન આપીને અને મંડળીઓના આધુનિકરણમાં થોડોક ફેરફાર કરીને, પશુપાલકોના જે દૂધના ભાવ માટે ફેરફાર કર્યો છે કોઠામાં, એમાં ભાવમાં ફેરફાર કરીને એનો અમલ કરવામાં આવે એવી મારી આશા છે. અને દરેક દૂધ મંડળીના ચેરમેન સેક્રેટરી મિત્રો એ સાબર ડેરીની રજૂઆત કરવી જોઈએ, અને જે પશુપાલકોને દૂધમાં જે નુકસાન થાય છે ફેટના લીધે અને એસએનએફના લીધે એની ઉપર ધ્યાન આપવામાં આવે એવું મારું નિવેદન છે. જય હિન્દ, જય ભારત.